નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે વસ્તી ગણતરી કામગીરી માટે શિક્ષકો અને કર્મચારીઓને અપાઈ વિશેષ તાલીમ. 3 તબક્કામાં તાલીમ કાર્યક્રમનું આયોજન. 36 સુપરવાઇઝર અને 214 ગણતરી કર્મચારીઓને માર્ગદર્શન. ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી કામગીરીને વધુ સુચારુ, સચોટ અને સફળ બનાવવા માટે ધોળકા તાલુકામાં શિક્ષકો તથા નિયુક્ત કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મામલતદાર શ્રી લલિતભાઈ ડાભી અને ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબા રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા તાલીમ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ શાળાઓના શિક્ષકોને વસ્તી ગણતરી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. રાજ્યકક્ષાએથી અનુભાવના મેડમ, મહારજિસ્ટર દિલ્હી તથા જિલ્લા કક્ષાએથી રણવીરસિંહ વસ્તી ગણતરી જિલ્લા નોડલ ખાસ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, ઓનલાઈન ડેટા એન્ટ્રી, મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ તેમજ ઘર સર્વેક્ષણ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને કલ્યાણકારી નીતિઓના આયોજનો માટેનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેથી ચોક્કસ અને વિશ્વસનીય માહિતી એકત્રિત કરવી અત્યંત જરૂરી છે. તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ તમામ શિક્ષકો અને કર્મચારીઓને નિષ્ઠા, જવાબદારી અને પારદર્શિતા સાથે કામગીરી કરવાનો અનુરોધ કર્યો હતો. સાથે જ તાલીમાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી કામગીરીને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ 3 તબક્કામાં યોજાઈ રહ્યો છે. પ્રથમ તબક્કો તારીખ 12 થી 14, બીજો તબક્કો તારીખ 18 થી 20 અને ત્રીજો તબક્કો તારીખ 21 થી 23 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત 36 સુપરવાઇઝર તથા 214 બ્લોક ગણતરી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલીમના સફળ આયોજનથી આગામી વસ્તી ગણતરીની કામગીરી વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને સમયસર પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જનગણના 2027 દેશના ભવિષ્ય માટે ખૂબ જ અગત્યની છે. હું ધોળકા શહેરના તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મેથી શરૂ થતી જનગણના દરમિયાન તમારા ઘરે આવતા ગણતરીદારોને સંપૂર્ણ સાથ અને સહકાર આપવો, સંપૂર્ણ સાચી માહિતી આપવી તેમજ તેમને સંપૂર્ણ સાથ અને સહકાર આપજો. તમારી માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અને આ માહિતીનો ઉપયોગ તમારા જ વિકાસલક્ષી કામો માટે કરવામાં આવનાર છે. તમામ નાગરિકોને અપીલ છે કે સંપૂર્ણ સાચી માહિતી આપવી અને 17 મેથી શરૂ થતી સ્વગણનામાં સંપૂર્ણ રીતે તમારી ભાગીદારી કરવી. થેન્ક યુ. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.